નમસ્કાર ગુજરાત વિદ્યાર્થી મિત્રો, હું નરેશ વાઘેલા આપ સર્વેનું આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, રેલવે ગ્રુપ ડી ની જે એક્ઝામ છે એના સિલેબસમાં દોસ્તો ગણિત ખૂબ જ મહત્વનો વિષય છે। તો મહત્વના વિષયને સમજવા માટે આપણે બેઝિકથી સમજીએ, પાયાથી સમજીએ તો મજા આવે અને જે દાખલા કોમ્પ્લેક્સ અને કોમ્પ્લિકેટેડ જે દાખલા છે એને સમજવા માટે આપણે એની બેઝિક વસ્તુ સમજવી અતિ આવશ્યક છે। હા વિદ્યાર્થી મિત્રો, હું જાણું છું કે તમને ઘણી બધી વસ્તુ આવડે છે, નો ડાઉટ, યસ યુ આર રાઈટ, પરંતુ વિદ્યાર્થી મિત્રો મેથ્સની જે બેઝિક રીત છે, જેમ કે ચાવી છે, એ ચાવી વિદ્યાર્થી મિત્રો હર હંમેશ તમારા મગજમાં રહેવી જોઈએ। આ લેક્ચર દોસ્તો સ્પેશિયલી એવા વિદ્યાર્થી મિત્રો માટે ડિઝાઇન કરેલો છે કે જે વિદ્યાર્થી મિત્રો તૈયારીની શરૂઆત કરી રહ્યા છે, જે વિદ્યાર્થી મિત્રોને થોડું મેથ્સમાં ખબર પડે છે, પરંતુ દોસ્તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને મેથ્સમાં અમુક દાખલો આવડે તો જોતા આવડી જાય, પછી બીજો દાખલો ગણે તો ભૂલ પડે। તો દોસ્તો બેઝિક વસ્તુ મારે આજે તમને સમજાવી છે, એ સમજી લેજો એટલે વાંધો નહીં આવે। કેમ કે ઘણી બધી તમને હું એક રકમ આપી દઉં, ધારો કે એક આવી અલગ રકમ હોય, હવે હું એમ તમને કહું કે આ રકમને 11 વડે ભાગી શકાય કે નહીં, હું તમને એવું કહું કે આ રકમને 11 વડે ભાગી શકાય કે નહીં, આ રકમને 9 વડે ભાગી શકાય કે નહીં, આ રકમને 2 વડે ભાગી શકાય કે નહીં, તો તમે શું કરો કે સાહેબ 11 નું કીધું ને હું ફટાફટ 11 વડે ભાગાકાર કરી નાખું, સાહેબ તમે 9 કીધું ને હું 9 વડે ફટાફટ ભાગાકાર કરી નાખું, સાહેબ તમે 2 વડે કીધું ને તો હું ફટાફટ 2 વડે ભાગાકાર કરી નાખું। એલા ભાઈ એવું કરવાનું નથી, પરીક્ષામાં આ વસ્તુનો ટાઈમ આપણી પાસે નથી, આપણે સરસ મજાની તૈયારી કરવી છે। તો તૈયારી માટે વિદ્યાર્થી મિત્રો એક એના કોન્સેપ્ટ મેથ્સમાં ઓલરેડી ડેવલપ થયેલા જ છે, તો આપણે એનો યુઝ કરી અને ટૂંકા સમયમાં આપણે સારા માર્ક્સ કેવી રીતે કવર કરી શકાય એના માટે થોડીક બેઝિક વસ્તુ આપણને આવડવી જરૂરી છે। તો ચાલો દોસ્તો એની શરૂઆત કરીએ કે કઈ રીતે આપણે યુઝ કરી શકીએ બેઝિક કોન્સેપ્ટને। તો ચાલો દોસ્તો આપણે જોવાની છે ચાવી। શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? ચાવી। ચાવી એટલે કોને કહેવાય? ચાવી એક તો દોસ્તો સમજી લેજો, ચાવી કોને કહેવાય કે ચાવી એટલે વિદ્યાર્થી મિત્રો જો ખાસ એક વસ્તુ તમને સમજાવી દઉં, ચાવી કોને કહેવાય? આ ચાવી જે જનરલી જે તાળું હોય ને, તાળું ને ખોલવા માટે, તાળાને ખોલવા માટે જે ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે એને શું કહેવાય? ચાવી। બસ આ વિદ્યાર્થી મિત્રો ગણિતમાં આ જ કોન્સેપ્ટ લાગે છે। અહીંયા તાળા એટલે દોસ્તો બીજું કઈ દાખલો, તાળો એટલે શું? દાખલો અથવા તો કોઈ રકમ, કોઈ અઘરી રકમ, અઘરી રકમ। આ અઘરી રકમને સાદુરૂપ આપવા માટે, અઘરી રકમને શું કરવા માટે? સાદુરૂપ આપવા માટે, સાદુરૂપ આપવા માટે જે જરૂર, જે ઉપયોગ કરવામાં આવતી જે બાબત છે એને શું કહેવાય? ચાવી। આપણે આને સાદરૂપ, સરળ સાદરૂપ, મારે આ સાદરૂપ છે, ઘણી અલગ અલગ રીતથી સાદરૂપ કરી શકો છો, પરંતુ સરળ સ્વરૂપે મારે સાદરૂપ કરવું હોય તો મારે કોનો યુઝ કરવો પડે વિદ્યાર્થી મિત્રો? ચાવીનો યુઝ કરવો પડે। આ એટલી વસ્તુ સમજી લેજો, તમારા મગજમાં બેઠી જાય કે ચાવી એટલે કોઈ પણ દાખલા કે કોઈ પણ અઘરી રકમ હોય એને સાદુરૂપ સરળ રીતે કરવું હોય તો ચાવી જરૂરી છે। સમજાઈ ગયું? હા સર સમજાઈ ગયું। ચાલો હવે ધ્યાન આપજો, આપણે જોવાની છે સૌપ્રથમ 2 ની ચાવી। શું જોવાની છે દોસ્તો? 2 ની ચાવી। 2 ની ચાવી કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક, યાદ રાખજો, જે સંખ્યાનો એકમનો અંક શું હોય? 0, 2, 4, 6, 8, યાદ રાખજો એકમનો અંક કોને કહેવાય? આ એક સંખ્યા 1, 2, 3, 4, 5, આ બધી જ એક સંખ્યા છે। ધારો કે છેલ્લો અંક 2 છે, ધારો કે લખી જ નાખે 2, 3, 7, 6, 1, તો આ દોસ્તો આ શું થઈ ગયું દોસ્તો? એકમનો અંક કહેવાય। હંમેશા પહેલા અંકને શું કહેવાય? એકમનો અંક કહેવાય, એકમનો અંક। આ યાદ રહી ગયું? હા, હંમેશા પહેલા અંકને શું કહેવાય? એકમનો અંક। આ બીજા અંકને શું કહેવાય? દશકનો અંક। આને એકમ, દશક, 100, 1000, 10,000, ઘણા બધા લાખ, 10 લાખ સુધી આવડતું હોય। યાદ રાખજો, તમને આ સંખ્યા આવડવી જોઈએ વધારે, જેમ કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, 100 અબજ, ખર્વ, નિખર્વ, મહાપદમ, શંકુ, જલધા, અત્યમ, મધ્યમ, પાર્થ। ગુસ્મત નામના ઋષિએ દોસ્તો હજી ઘણી બધી
આંકડા જે છે આપેલા છે, જેને નામકરણ કીધેલું છે, પરંતુ આપણે હાલ પૂરતી આપણે થોડી ઘણી માહિતી હોવી જોઈએ. તો એકમનો અંક કોને કહેવાય? યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાનો પહેલો અંક, છેલ્લેથી જે પહેલો અંક હોય એને શું કહેવાય? એકમનો અંક કહેવાય. તો હંમેશા યાદ રાખજો, આમાં શું કીધું? એકમનો અંક જે છે, એકમનો અંક એ કેવો હોવો જોઈએ? તો કાં તો 0 હોવો જોઈએ, કાં કેવો હોવો જોઈએ? 0, અથવા તો 2 હોવો જોઈએ, અથવા તો 4, અથવા તો 6, અથવા તો 8. એકમનો અંક વિદ્યાર્થી મિત્રો 2, 4, 6, 8 આ તમામ અંક હોય અને જો એ અંકને યાદ રાખજો, આ અંકને તમે 2 વડે ભાગી શકો, 2 વડે શું કરો? ભાગી શકો. તો યાદ રાખજો કે આ કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગી શકાય. સમજાઈ ગયું? ચાલો કે હું વાત કરું, ઉદાહરણ તરીકે સમજાવી દઉં. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. જેમ કે 62 સંખ્યા છે, 62. શું છે? 62. હવે આને કહેવાય એકમનો અંક. આને શું કહેવાય? એકમનો અંક. આને શું કહેવાય? દશકનો અંક. સમજાય? આને કહેવાય એકમ, આને કહેવાય દશક. મેં શું કીધું? એકમનો અંક શું હોવો જોઈએ? 2. તો ભાઈ એકમનો અંક 2 છે. હા સાહેબ, એકમનો અંક 2 છે. તો આ 2 ને તમે 2 વડે ભાગો, 2 અને 2 વડે ભાગો, 2 એકુ 2, શેષ કેટલી વધી? 0. તો શું કીધું? કોઈ પણ એકમનો અંક શું હોવો જોઈએ? 2, 4, 6, 8 હોય તેને 2 વડે ભાગી શકાય. તો વિદ્યા 2 વડે નિશેષ ભાગી શકાય. તો યાદ રાખજો, તે રકમને 2 વડે ભાગી શકાય. 2 વડે શું કહી શકાય દોસ્તો? ભાગી શકાય. આ તમારે ખાસ મગજમાં રાખવાનું છે. 2 વડે કોને ભાગી શકાય? કે જેના એકમને અંકને 2 વડે ભાગી શકાય. ધારો કે આ 2 અંક છે, 62 છે, એને 2 વડે ભાગી શકાય. હા, તો સમજી લેજો 62 સંખ્યા આખીને તમે 2 વડે ભાગી શકો. 3 દુ 6, 0, 2, 2 એકુ 2, 31 દુ 62. સમજાઈ ગયું? ધારો કે હજી વાત કરીએ આપણે, ધારો કે દોસ્તો વાત કરીએ 144. હવે તમને ખબર છે 2 વડે ભાગી શકાય કે નહીં? તો બીજું કાંઈ નથી કરવાનું. એકમનો અંક કેટલો છે? 4. કેટલો છે? 4. આ 4 ને તમે 2 વડે ભાગી શકો? હા, 2 દુ ને 4, શેષ કેટલી વધે? 0. બસ, તો એનો મતલબ આખી કિંમતને તમે કેટલા વડે ભાગી શકો દોસ્તો? 2 વડે ભાગી શકો. જોઈ લઈએ. 7 દુ ને 14, 4 આવ્યા, 2 દુ ને 4. સમજાય? એટલે 72 આવે. 2 વડે ભાગો ને તો કેટલો જવાબ આવે? 72 આવે. સમજાય? તો યાદ રાખજો, 2 ની ચાવી કોને કહેવાય? કે કોઈ પણ સંખ્યા હોય એનો છેલ્લો આંકડો 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય, એવી કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે કોઈ પણ હોય, પણ 2 ના ગુણાંકમાં જે સંખ્યા હોય તો યાદ રાખજો એને તમે 2 વડે ભાગી શકાય. તો આખી સંખ્યાને 2 વડે ભાગી શકાય. તો આ દોસ્તો શું થઈ ગઈ? 2 ની ચાવી થઈ ગઈ. હવે દોસ્તો વાત કરીએ 3 ની ચાવી કોને કહેવાય? તો યાદ રાખજો કે જે સંખ્યાના અંકોનો સરવાળો કરો. શું કરો? અંકોનો સરવાળો કરો. અને અંકોના સરવાળાને તમે 3 વડે નિશેષ ભાગી શકો તો સમજી લેજો એ આખી રકમને 3 વડે ભાગી શકાય. સ્ટેપ 1 યાદ રાખજો. સ્ટેપ 1 શું છે? રકમ કોઈ પણ તમને આપે, રકમ કોઈ પણ આપે એનો શું કરવાનો? સરવાળો. કોઈ પણ રકમ આપે એનો શું કરવાનો? સરવાળો. હવે શું કરવાનો? આ સરવાળો હોય છે એને 3 વડે ભાગવાનો. જે સરવાળો થાય એને શું કરો? 3 વડે ભાગવાનો. અને 3 વડે ભાગતા છેલ્લે શેષ કેટલી વધે? 0 વધે. તો સમજી લેજો તે કોઈ પણ રકમ હોય એને 3 વડે ભાગી શકાય. 3 વડે ભાગી શકાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. ચાલો, જેમ કે વાત કરીએ દોસ્તો 6, 9. હવે આને તમે 3 વડે ભાગી શકો કે નહીં? કેમ ખબર પડે? જો યાદ રાખજો. શું કીધું? બધાનો સરવાળો. 6 ને 9 કેટલા થાય? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 6 ને 9 થાય 15. કેટલા થાય? 15. હવે 15 ને 3 વડે ભાગો તો 5 તેરી 15. જવાબ કેટલો આવે? 5. નિશેષ ભાગી શકાય? હા. તો યાદ રાખજો 69 આખી કિંમતને 3 વડે ભાગી શકાય. 3 દુ 6, 9, 3 તેરી 9, પૂરું 0.
23 જવાબ આવ્યો. સમજાય? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ 3 ની ચાવી પછી. હવે જોવાની છે 4 ની ચાવી. જો વિદ્યાર્થી મિત્રો 4 ની ચાવી કોને કહેવાય? એક તમને હિન્ટ આપી દઉં. હો, કોઈને કહેતા નહીં, તમને જ કહું છું. જો 2 ની ચાવી, 4 ની ચાવી અને હજી એક આવશે 6 ની ચાવી. ઓકે, એમાં સ્પેશિયલી આ નિયમ 2 ને 4 ની વચ્ચે વધારે લાગુ પડે. શું કે આપણે 2 માં શું જોતા હતા? 2 ની ચાવીમાં કે એકમના અંકને શું, એકમના અંકને 2 વડે ભાગી શકાય. 2 વડે ભાગી શકાય, પરંતુ કેવી? નિશેષ ભાગી શકાય. હો, 2 વડે કેવી રીતે ભાગી શકાય? નિશેષ, જેને શેષ 0 વધે એવી રીતે ભાગી શકાય. તેને શું કહેવાય? એ આખી કિંમતને 2 વડે ભાગી શકે, એને કહેવાય 2 ની ચાવી. શું કીધું તું? કોને? હું તમને જે શબ્દ ઉપર કહેવા માંગે એના ઉપર ભાર રાખજો. એકમના અંકને. કોને? એકમના અંકને. જેમ કે તમારી પાસે 144 હોય તો તમારે ફક્ત કોના ઉપર જોવાનું? 4 ઉપર. જે વખત તમારી પાસે 25, ધારો કે તમારી પાસે હોય 256 તો તમારે ખાલી ક્યાં જોવાનું? 6 ઉપર. ધારો કે તમારી પાસે હોય 266 તો તમારે ફક્ત ક્યાંના ઉપર જોવાનું? 6 ઉપર. તો એકમના અંકને જો 2 વડે ભાગી શકાય તો એને શું કહેવાય? 2 ની ચાવી કહેવાય. સમજાય? હા સર, સમજાય. હવે આપણે 4 ની ચાવી જોવાની છે. 4 ની ચાવી કોને કહેવાય? તો ધ્યાન આપજો. 4 ની ચાવીમાં રકમ, કોઈ પણ રકમ તમારી સામે હોય એના છેલ્લા 2 અંક, છેલ્લા 2 અંક જોવાના છે. શું કરવાનું છે? કોઈ પણ રકમ હોય એના છેલ્લા 2 અંક ને તમે શું કરી શકો જોઈએ? 4 વડે ભાગી શકાય. 4 વડે ભાગી શકાય. 4 વડે કેવી રીતે ભાગી શકાય? પરંતુ કેવી રીતે? નિશેષ ભાગી શકાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એ સંખ્યા હંમેશા 4 ની ચાવી ગણાશે. ઓકે, જેમ કે વાત કરીએ 144 તો છેલ્લા 2 અંક જોવાના. ધારો કે તમને કે 264 છેલ્લા 2 અંક જોવાના. તમારી પાસે કે 1 2 3 4 4 છેલ્લા 2 અંક જોવાના. છેલ્લા 2 અંક તમે 4 વડે ભાગી શકો તો એનો મતલબ કે તમે આખી કિંમતને તમે 4 વડે ભાગી શકાય. આ સમજાય? 2 વડની ચાવી તો છેલ્લા અંકને 2 વડે ભાગી શકાય. 4 ની ચાવી છેલ્લા 2 અંકને 4 વડે ભાગી શકવા હોવા જોઈએ. કેવી રીતે? નિશેષ ભાગી શકાય એવું હોવું જોઈએ. આ વસ્તુ સમજાઈ ગયું ને? 6 ઉપર તમે જાવ આગળ. બરાબર? આ એટલું ધ્યાનથી યાદ રાખજો. જો 4 ની ચાવી જે સંખ્યાના છેલ્લા 2 અંકને યાદ રાખજો. છેલ્લા 2 અંકને શું કરી શકાય? 4 વડે ભાગી શકાય. અથવા 4 વડે નિશેષ ભાગી શકે. જે સંખ્યાના છેલ્લા 2 અંક 0 0 હોય તેને પણ 4 વડે નિશેષ ભાગી શકાય તો પણ શું થઈ શકે? આ રકમ હંમેશા 4 વડે ભાગી શકાય જ, ફરજિયાત. યાદ રાખજો. પેલા રકમ, કોઈ પણ રકમ છેલ્લા 2 અંક, છેલ્લા 2 અંક કેટલા વડે ભાગી શકાવો જોઈએ? 4 વડે ભાગી શકાય. પણ કઈ રીતે ભાગી શકાય? નિશેષ ભાગી શકાય. તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો. 4 ની ચાવી કહેવાય. આખી કિંમતે 4 વડે ભાગી શકાશે. જેમ કે વાત કરીએ 144 તો છેલ્લા 44 છે તો 44 ને કેટલા વડે ભાગી નાખો? 4 વડે. તો 11 ચોકો 44. 0 આવી ગયો તો 11 આવ્યા, મતલબ અહીંયા 0 આવ્યું તો નિશેષ ભાગી શકાય. એનો મતલબ 144 આખી એવી સંખ્યા છે કે જેને તમે 4 વડે ભાગી શકો. આ વસ્તુ સમજાઈ ગઈ? જેમ કે 4 તેરી ને 12, 6 ચોક 24. ઓકે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આને કહેવાય 4 ની ચાવી. હવે આગળ વધે વિદ્યાર્થી મિત્રો. 5 ની ચાવી કોને કહેવાય? એકદમ સરળમાં સરળ કોઈ ચાવી હોય ને તો 5 ની ચાવી. કોઈ પણ અંક, કોઈ પણ રકમ તમારી સામે હોય, કોઈ પણ રકમ તમારી સામે હોય, એ રકમમાં છેલ્લે જો 0 આવ્યો, છેલ્લે 0 હોય ને તો પણ એ કિંમતે 5 વડે ભાગી શકાય. અને જો વિદ્યાર્થી મિત્રો એ રકમમાં છેલ્લે 5 આવ્યો તો પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એ રકમને દોસ્તો 5 વડે ભાગી શકે. કોઈ પણ તમારા ધ્યાનમાં કોઈ પણ સંખ્યા લઈ લો, છેલ્લે 0 આવશે એટલે મતલબ આખી સંખ્યાને દોસ્તો શું 5 ની ચાવી ગણાશે, એટલે કે 5 વડે ભાગી શકાય. આ વસ્તુ યાદ રાખજો. જેમ કે
વિદ્યાર્થી મિત્રો 250. છેલ્લે શું છે? 0 છે. હા સર 0 છે. એનો મતલબ કે આખી સંખ્યાને 5 વડે ભાગી શકાય. સમજાઈ ગયું? હા. ધારો કે છેલ્લે કેટલા છે? 255. છેલ્લે કેટલા છે? 5. એનો મતલબ આખી સંખ્યાને યાદ રાખજો 5 વડે ભાગી શકાય. 5 વડે ભાગી શકાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ 5 ની ચાવી થઈ ગઈ. હવે આગળ વધે વિદ્યાર્થી મિત્રો. 6 ની ચાવી કોને કહેવાય? 6 ની ચાવી કોને કહેવાય દોસ્તો? ધ્યાન આપજો. 6 ની ચાવીની વાત કરીએ તો મેં તમને એવું શીખવાડ્યું હતું, આ 6 હોય તો તમે આવું કહી શકો 3 2 ને 6. આવું થઈ શકે કે નહીં? 6 તો 3 2 6 થાય કે નહીં? અથવા 2 3 6 મતલબ 2 ને 3 આવે કે નહીં? હવે યાદ રાખો, જે રકમ હોય એમાં 3 ની ચાવી પણ લાગે, જેમાં 3 ની ચાવી પણ લાગવી જોઈએ, અને જેમાં યાદ રાખજો 2 ની ચાવી પણ લાગે. 2 ની ચાવી પણ લાગે. આ બંને ચાવી જેના ઉપર લાગે હંમેશા યાદ રાખજો એ હંમેશા 6 ની ચાવી હોય. ઘણીવાર એવું બનશે, ઘણીવાર એવી રકમ છે ઘણી બધી કે જેમાં 3 ની ચાવી લાગે, 2 ની ચાવી ન લાગે, તો સમજી લેજો એમાં 6 ની ચાવી ન લાગે. ઘણીવાર એવી રકમ હોય કે જેમાં 2 ની ચાવી લાગે, 3 ની ચાવી ન લાગે, તો સમજી લેજો એ રકમને 6 વડે ભાંગી શકાય નહીં. સમજાય? આ તમારે ખાસ મગજમાં બેઠાડવાનું છે. સમજાઈ ગયું? હા સર મને સમજાય ગયું. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો યાદ રાખજો કે જે બેકી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, સાથે સાથે યાદ રાખજો 2 વડે પણ નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ. એવી તમામ સંખ્યાને શું કહેવાય? 6 વડે નિશેષ ભાગી શકાય. એનો મતલબ 6 તેની ચાવી છે. હવે યાદ રાખજો 8 ની ચાવી કોને કહેવાય? જો આ વસ્તુ બધી છે ને હું તમને આવી રીતે સમજો વધારે મજા આવશે. જો 8 ની ચાવી કોને કહેવાય? 8 ની ચાવી કોને કહેવાય? યાદ રાખજો 8 એટલે શું થાય? 4 2 ને 8 થાય કે ન થાય? થાય ને, 100% થાય. આવું થાય? હા સાહેબ. જે સંખ્યાને 4 ની ચાવી લાગે, 4 ની ચાવી લાગે, અને જે સંખ્યાને દોસ્તો 2 ની ચાવી લાગે, જે સંખ્યાને 4 ની અને જે સંખ્યાને 2 ને બે ચાવી જો લાગે તો સમજી લેજો એ આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. મતલબ એ સંખ્યાની 8 ની ચાવી થઈ ગઈ. ઘણીવાર એવું દોસ્તો બને, જેમ આપણે આગળ જોયું હતું કે 4 વડે ભાગી શકાય તો 2 વડે ઘણીવાર નહીં ભાગી શકાતું હોય. એવું કહેશો તમે, કહેશો સાહેબ કે સાહેબ ઘણીવાર એવું બનતું હોય તો કે 4 વડે ન ભાગી શકાય અને 2 વડે ભાગી શકાય. તો યાદ રાખજો કાકાઓ, આમાં ક્યારે આ ઘટના જોવા મળશે નહીં. આમાં ક્યારે આ ઘટના જોવા મળે નહીં. જો નાની રકમ હશે તો 4 વડે નહીં તો 2 વડે ભાગી શકાય. બરોબર? જો એ રકમનું મોટું સ્વરૂપ હોય તો એને સ્વાભાવિક રીતે યાદ રાખજો કે 4 વડે ભાગી શકાય જ, ફરજિયાત. સમજાય? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. જેમ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું બને કે જે સંખ્યાને 4 વડે ભાગી શકાય એને 2 વડે નહીં ભાગી શકાય, તેમાં 8 ની ચાવી નહીં લાગે. ઘણી બધી એવી સંખ્યા જેને 2 વડે ભાગી શકાય, 4 વડે નહીં ભાગી શકાય, તે એમાં 8 ની ચાવી નહીં લાગે. હંમેશા 8 ની ચાવી ત્યારે જ લાગે કે જેને 4 વડે ભાગી શકાય અને જેને 2 વડે ભાગી શકાય, કે બંને વડે ભાગી શકાય. તો સમજી લેજો એ સંખ્યાને 8 વડે ભાગી શકાય. 8 વડે ભાગી શકાય. આ તમારે મગજમાં રાખવાનું છે. તો આપણે દોસ્તો 8 ની ચાવી જોઈ લીધી. 8 ની ચાવીનું શું છે? 9 ની ચાવી કોને કહેવાય? શું યાદ રાખજો? 9 ની ચાવી કોને કહેવાય? જો હવે ધ્યાન આપો. 9 ની ચાવી કઈ જ દો તમને. જો 9 ની ચાવી. તો 9 ની ચાવીમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ સંખ્યા હોય અને આપણે કહી શકીએ 3 તેરી ને 9. જેમ આપણે આમાં સમજાત એમ જ આમાં સમજી લઈએ તો વધારે મજા આવે. 3 તેરી ને 9. જે સંખ્યાને 3 વડે ભાંગી શકાય, જે સંખ્યાને આ 3 વડે, પણ 3 તો 3 સરખા જ હોય ને. તો યાદ એવું રાખવાનું છે, કોઈ આ 3 ની ચાવી શું હતું મને કહો તો કે ભાઈ કોઈ પણ રકમ આપે, યાદ રાખો શું કીધું તું? રકમનો શું કરે? સરવાળો. કોઈ પણ રકમ, એ રકમનો શું થવો જોઈએ? સરવાળો. અને સરવાળામાં દોસ્તો કરી અને શું કરવાનું દોસ્તો? તેને 3 વડે ભાગવાના. 3 વડે ભાગતા નિશેષ કેવી આવે? 0 આવે. તો એને 3 ની ચાવી કહેવાય. એ સંખ્યા શું છે? એને 3 વડે ભાગી શકાય. તો આમાં એ જ વસ્તુ છે ભાઈ કે જે સંખ્યાનો સરવાળો કરો, પહેલા શું કરો? સંખ્યાનો સરવાળો કરો અને સરવાળા કર્યા બાદ શું કરો? 3 વડે ભાગો.
અથવા તો 3 ની ચાવી 3 વડે ભાગો. ધારો કે તમારે 9 ની ચાવી જોઈ છે તો 9 વડે ભાગો. જો તમારે 3 ની ચાવી જોઈએ 3 વડે ભાગો. જો તમારે 9 ની ચાવી જોઈએ તો સ્વાભાવિક 9 વડે ભાગી નાખો. અને જો નિશેષ કેટલી વધે, 0 છેલ્લે શેષ વધે, તો સમજી લેજો એ હંમેશા રકમ 9 ની ચાવી ગણાય. આ તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે આગળ વધીએ. 10 ની ચાવી. તો 10 ની ચાવી કોને કહેવાય? હંમેશા કોઈ પણ રકમ હોય છેલ્લે જો 0 દેખાય, છેલ્લે શું દેખાય? 0 દેખાય, તો હંમેશા યાદ રાખજો એ 10 ની ચાવી કહેવાય. હંમેશા યાદ રાખજો. 5 માં કેમ હતું એમ જ, છેલ્લે 0 હોય તો હંમેશા શું હશે? એ 10 ની ચાવી હશે, એને 10 વડે ભાગી શકાય. આ સમજાય? હા સર સમજાય. તો ચાલો આ વસ્તુ વિદ્યાર્થી જોઈએ ચાવી. હવે 11 ની ચાવી જોવાની છે. 11 ની ચાવી કઈ રીતે યાદ રાખશો? તો એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. હું જે કહું છું એના ઉપર ધ્યાન રાખજો. 11 ની ચાવી. 11 ની ચાવી કોને કહેવાય? તમને કોઈ એક રકમ આપે, ધારો કે 1 2 3 4 5 6 આવી ધારો કે રકમ આપી. ઓકે, સમજવા માટે કહું છું. અથવા ચાલો એક વધારે ઈઝી લઈ લઈએ જે તમને મજા આવી જાય વધારે. ચાલો ધ્યાન આપજો ભાઈ. અગિયાર ની ચાવી જોવાની છે આપણે. એમાં તમને સંખ્યા આપી ABCDEF. અહીંયા 1 2 3 કોઈ આંકડા આવે છે. આપણે ખાલી જસ્ટ એક્ઝામ્પલ સમજાવવા માટે લીધું. હવે આમાં શું કરવાનું છે? અહીંથી ચાલુ કરવાનું છે. અહીંથી આમ લ્યો, સરવાળો કરો. અહીંથી આમ લ્યો, સરવાળો કરો. મેં શું કર્યું? એક સંખ્યા લીધી, એક મૂકી, ત્રીજી લીધી, એક મૂકી, પછીની લીધી. સમજાય? હા સર સમજાય. હવે બીજું, આ સંખ્યા લ્યો, આ મૂકી, આ લ્યો, આ મૂકી, આ લ્યો. હવે આનો શું કરવાનો? સરવાળો કરો. શું કરો? સરવાળો. આનો શું કરો? સરવાળો. સમજાય કે શું કીધું? આનોય સરવાળો કરો અને આનોય શું કરો? સરવાળો કરો. બેનો સરવાળો કરો. હવે શું કરો? સરવાળો જે કિંમત થઈ, ધારો કે કોઈ કિંમત મળે અહીંયા 22 મળી, ધારો કે અહીંયા કિંમત મળી 11. ધારો કે ધારો કે આનો સરવાળો કરો. સરવાળો કેટલો છે? 22. આનો સરવાળો કેટલો છે? 11. હવે શું કરવાનું કે જો 22 માંથી 11 ને કાઢો, 22 માંથી શું કરો? 11 ને કાઢો. જવાબ કેટલો આવે? 11. જો બાદબાકી કરતા જવાબ 11 આવે તો એ સંખ્યાને 11 ની ચાવી, એ સંખ્યાને 11 વડે ભાગી શકાય. સમજાણું? અથવા તમે એમ કહો સાહેબ એવું ધારો કે આવું આવ્યું તો સરવાળો ધારો કે 11 આવ્યો. કેટલો આવ્યો? 11. આનોય સરવાળો કેટલો આવ્યો? 11. તો કઈ વાંધો નહીં. 11 માંથી 11 ના કાઢો. કેટલો આવ્યો? 11 માંથી 11 કેટલો આવ્યો? 0. તો આ સંખ્યાને પણ 11 વડે ભાગી શકાય. સમજાય કે નહીં? સમજાય ને? ધારો કે વાત કરું 1 2 1, આ એક સંખ્યા છે. એ નાની સંખ્યા શરૂઆત કરીએ તો આ સંખ્યાને એમ કીધું ને, એટલે 1 ને કેટલા થાય? સરવાળો કરો 2. આ સંખ્યા એમને એમ છે તો 2 માંથી 2 કેટલા થાય? 0. તો 0 વધ્યો ને, તો 0 વધ્યો એનો મતલબ 121 ને તમે 11 વડે ભાગી શકો. 121 સંખ્યા જે છે એને તમે 11 વડે ભાગી શકો. હા કે ના? 11 ગુણ્યા 11 121. સમજાય છે? ધારો કે વાત કરીએ 1 3 3 1. ધારો કે આ સંખ્યા લઈએ. હવે જો 1 ને 3 કેટલા થાય? 4. 1 ને 3 કેટલા થાય? 4. આ 3 ને 1 કેટલા થાય? 4. હવે 4 માંથી 4 કાઢો. 4 માંથી 4 કાઢો. જવાબ કેટલો આવે? 0. તો સમજી લેજો 1 3 3 1 ને પણ કેટલા વડે ભાગી શકાશે? 11 વડે ભાગી શકાય. સમજાય? તો આવી રીતે તમે 11 ની ચાવી સમજી શકો છો. ચાલો આગળ વધીએ દોસ્તો. હવે શું કીધું કે 25341 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે ભાગી શકાય? એકદમ સરળ, એકદમ સરળ છે. યાદ રાખજો ભાઈ, મેં જેટલું કીધું એના ઉપર ફોકસ કરવાનું. શું કીધું? 25 3 41 આ રકમ આપી. હા સાહેબ, મેં જે 11 ની ચાવીમાં જે નિયમ આપ્યો, નિયમ યાદ કરો. 2 ને 3 કેટલા થાય? 5. 5 ને કેટલા થાય? 6. તો આ કેટલા આવી ગયા? 6. બરોબર. 5 ને 4 કેટલા થાય? 9. તો આ કેટલા આવી ગયા? 9. હવે મારે શું કરવાનું છે? 9 માંથી 6 બાદ કરવો પડે. તો મેં શું કીધું? જો જવાબ કાં તો 11 આવવો જોઈએ, કાં તો 11 ના ગુણકમાં, અથવા તો 0 આવે ને તો જ એને 11 વડે ભાગી શકાય. હવે ધારો કે મારે આ 9 છે, આ 6 છે, તો આમાં 6 માં કેટલા ઉમેરું?
આ 6 માં કેટલા ઉમેરું તો 9 થાય. તો સાહેબ તમે આમાં તમે 3 ઉમેરી દો ને તો કેટલા થાય 9. શું કીધું કે ઓછામાં ઓછા કેટલા ઉમેરો તો 11 વડે ભાગી શકાય. તો તમે આમાં તમે 3 ઉમેરો તો કેટલા થાય 9 થાય. હવે 9 માંથી 9 કાઢો કેટલા થાય 0 થાય. 9 માંથી 9 તો 0. તો કેટલા એડ કર્યા હતા આપણે 3. તો 3 ક્યાં દેખાય 3 ઓપ્શન સી માં. આ આપણો રાઈટ આન્સર થઈ જાય. ઓપ્શન સી આપણો શું થઈ જાય રાઈટ આન્સર થઈ જાય. વિશ્વાસ ન આવે તો તમારે શું કરવાનું યાદ રાખો 25 3 41 એમાં 3 એડ કરી દો એટલે કેટલા થાય 25 3 44 થાય. હા સાહેબ થાય ને. એના તમે 3 વડે ભાગી લેજો. હંમેશા યાદ રાખજો જવાબ છેલ્લે શેષ 0 વધશે. આવું કરવા જાઓ ઓકે. આપણે ખબર કેમ પડી 3 એ આ નિયમ આધાર ખબર પડે. બાકી તમે આ નકર જનરલી બધા વિદ્યાર્થી શું કરે ખબર છે આ રકમમાં પહેલા છે ને 5 ઉમેરો નો શેષ વધે 0 પછી આમાં 4 વધે ઉમેરે પછી નો શેષ 0 વધે પછી 3 આવે. આમાં ડાયરેક્ટ ખબર પડી કે હવે 3 જ ઉમેરવા પડે તો જ શેષ શું વધે 0 વધે. સમજાય. આ તમારે યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી. આ પ્રશ્ન પૂછો કે કઈ સંખ્યા છે જેને 11 વડે ભાગી શકાય નહીં એવું પૂછ્યું છે. તો કઈ વાંધો નહીં. શું કીધું 5 ને 4 9 4 ને 5 9 9 માઇનસ 9 કેટલા થઈ જાય 0. મતલબ આને 11 વડે ભાગી શકાય. સમજાય. હા સર. 1 ને 8 9 9 ને 4 13 અહીંયા શું થઈ ગયા 2. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 13 માંથી 2 કાઢો. પણ આપણે શું હોવું જોઈએ બાદબાકી નથી કરવાની. શું અહીંયા જે સંખ્યા તો એ જ અહીંયા આવવી જોઈએ. બાદબાકી હંમેશા કા 0 અથવા તો 11 અથવા 11 નો ગુણક હોવું જરૂરી છે. અહીંયા 2 નથી આવતા તો સ્વાભાવિક આ બી એવી સંખ્યા છે જેને તમે 11 વડે ભાગી શકતા નથી. બાકી તમામ સંખ્યાના 11 વડે ભાગી શકાય. આ તમે જોઈ શકો છો. ચાલો આગળ વધે વિદ્યાર્થી મિત્રો. એક સંખ્યાના 1 2 3 a 5 6 7 11 વડે નિશેષ ભાગવી છે તો એની કિંમત કેટલી. એકદમ સરળ 1 2 3 અહીંયા a છે કઈ કિંમત આપણને ખબર નથી 5 6 7. હવે મને 11 વડે ભાગી શકાય ફાઇનલ છે. શું કીધું 11 વડે ભાગી શકાય છે મતલબ ફાઇનલ છે 11 વડે ભાગી શકાય. હવે તમે શું કરો જો ધ્યાન આપો 1 ને 3 4 4 ને 5 9 9 ને 6 16 થાય. હા સાહેબ થાય ને. અહીંયા શું થાય 2 ને a 2 પ્લસ a થાય. હા સાહેબ. એમાં પાછળ કેટલા નાખો 6 તો પ્લસ 6 એટલે કેટલા થાય 6 7 8 8 પ્લસ a થાય. ઓકે. આમાં 16 છે અહીંયા 8 પ્લસ a તો અહીં 16 તો અહીંયા એમાં 16 કરવો હોય તો એની જગ્યાએ હું કેટલા લઉં તો 16 થાય સાહેબ 8 લ્યો ને તો 16 થાય તો 8 ઉમેરવો પડે. 8 ક્યાં છે ઓપ્શન બી માં છે. ઓપ્શન બી રાઈટ આન્સર પૂરું. સમજાય. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કોઈ પણ દાખલો તમે શું કરી શકો છો જવાબ મેળવી શકો છો. ચાલો તમારે HW માં તમને થોડાક દાખલા આપી દઉં. મને કહેજો કે એમાં કઈ ચાવી લાગુ પડે. ધારો કે 121 એમાં કઈ ચાવી લાગુ પડે. પછી 1329 કઈ ચાવી લાગુ પડે. 1541 કઈ ચાવી લાગુ પડે. 1600 કઈ ચાવી લાગુ પડે. ત્યારબાદ 2981 કઈ ચાવી લાગુ પડે. અને છેલ્લો વિદ્યાર્થી મિત્રો 3100 કઈ ચાવી લાગુ પડે. ચાવી તમારી પાસે ઓપ્શનમાં આપી દો. ચાલો ઓપ્શન આપી દો. ચાલો ઓપ્શન A 2 ઓપ્શન B 4 ની ચાવી ઓપ્શન C 8 ની ચાવી ઓપ્શન D 9 E દોસ્તો ધ્યાન આપજો કે ભાઈ 6 ની ચાવી. ત્યારબાદ F ઓપ્શન જે છે યાદ રાખજો કે 11 ની ચાવી. પછી દોસ્તો G છે એમાં 5 અને 10. ચાલો આ તમારે આમાંથી જવાબ દેવાનો છે
કે આન્સર શું આવે. બધા વિદ્યાર્થી મિત્રો હું એવી આશા રાખું છું કે આપ સર્વે દોસ્તો કમેન્ટમાં આનો અવશ્યપણે જવાબ આપશો. તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતી એટલું રાખીએ છીએ. ફરીવાર મળીએ આવતા નવા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.